લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરમાં આગામી 8મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવાનો છે, ત્યારે કેટલીક આંગણવાડીઓમાં બાળકોને હજુ સુધી પ્રવેશ ન મળતા વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આંગણવાડીમાં બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતું હોય છે અને દરેક બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે, તેમ છતાં અનેક બાળકોને હજુ સુધી પ્રવેશ ન મળતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે। મળતી માહિતી મુજબ સ્થાનિક આંગણવાડીના આશરે 30થી 40 બાળકોને હજુ સુધી પ્રવેશ આપવામાં આવ્યો નથી। તમામ જરૂરી દસ્તાવેજો તેમજ સહી સિક્કાવાળા સરકારી પ્રમાણપત્રો રજૂ કર્યા હોવા છતાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ન થતાં વાલીઓ ચિંતિત બન્યા છે। આ મુદ્દે રજૂઆત કરવા માટે આક્રોશિત વાલીઓ આજે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। મીડિયા સમક્ષ પુરાવા રજૂ કરી પીડિત વાલી અનીસખાન પઠાને આક્ષેપ કર્યો હતો કે સંબંધિત અધિકારીઓ આ મામલે સંતોષકારક જવાબ આપી નથી રહ્યા અને જવાબદારીમાંથી હાથ ઝાડી રહ્યા છે। વાલીઓએ જણાવ્યું હતું કે જો માન્ય પ્રમાણપત્રો હોવા છતાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને પ્રવેશ નહીં મળે તો તેમનું આખું શૈક્ષણિક વર્ષ જોખમમાં મુકાઈ શકે છે। વાલીઓએ શિક્ષણ વિભાગ પાસે આ મામલે સ્પષ્ટતા કરવાની સાથે બાળકોને તાત્કાલિક પ્રવેશ અપાવવા અને યોગ્ય ન્યાય આપવા માટેની માંગણી કરી છે। મેં કાર્યાલય બાગ ડીઓની ઓફિસે આવ્યા છે રજૂઆત કરવા માટે। જે આંગણવાડીના જે છોકરાઓ છે જેમને એડમિશન અત્યારની તારીખમાં મળ્યું નથી, એમના પાસે ડોક્યુમેન્ટ બધા થયા પછી બી મેં એ કારણે ડીઓની ઓફિસે આવ્યા છે। ડીઓની ઓફિસમાં જઈને આવ્યા છે, સાહેબ કંઈ હાથ મૂકવા તૈયાર નથી। અમારી વિનંતી એ જ છે કે જે બી છોકરાઓ આંગણવાડીમાં જેટલા બી છોકરાઓ ભણે છે જેમના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે હોના કારણે બી એ લોકોને સર્ટીને આધારે એમને એડમિશન નથી મળ્યું, એનું કારણ શું? અમે ખાલી કારણ જાણવા માટે ઊભેલા છે। અમને કારણ જોઈએ, અગર કારણ નહીં મળ્યું તો પછી કોઈ બી છોકરો આંગણવાડીમાં જશે નહીં। કોઈ બી છોકરો આંગણવાડી કોઈ નહીં જાય છોકરો। જો તમે આંગણવાડીનું સર્ટી તમને દેખાય છે કે સહી સિક્કાવાળું છે, એ કારણ બી તમારા છોકરાને સર્ટી ના મળે, એડમિશન ના મળે તો પછી એનું કારણ શું છે? મેં કેટલા ટાઈમથી ધક્કા મેં રાહ જોઈએ કે પહેલું રાઉન્ડ થઈ ગયું છે, બીજું રાઉન્ડ થઈ ગયું છે, ત્રીજું રાઉન્ડ થવાની તૈયારી છે। એટલા રાઉન્ડ ઘડીને અમારા છોકરાને એડમિશન જતું રહેશે, પછી ત્રીજો રાઉન્ડ તો આવવાનું છે જ નહીં, અમને ખબર છે। તો કે જો આ જે બેઝિકલ છે કે તમારા આ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થયા પછી બી તમારા છોકરાને એડમિશન ના મળ્યું, એનું મતલબ શું છે? કે તમે પૈસા ખાયા ને બીજા છોકરાઓને તમે એડમિશન આપી દીધા હે? ટૂંક સમયમાં સ્કૂલો ચાલુ થવાની, એ કઈ રીતે 8 કે 9 તારીખની સ્કૂલો ચાલુ થવાની છે, અમારા છોકરાઓને કેવી રીતે ભરાવાના? એડમિશન જ કેવી રીતે મળશે? એડમિશન તો ચલો ભણવાની બહુ દૂરની વાત છે, એડમિશન મળે એ બહુ વાત છે, બરાબર છે। અમારે એક સ્પેલિંગમાં મિસ્ટેક થાય તો અમારે ધક્કા ખાવાના નર્મદા ભવનના, એ સુધાર્યા પછી બી અમારું એડમિશન ના લાગે તે કેવી વાત કહેવાય? મારા 2 છોકરાઓ છે, વડીલ એમાં એક છોકરો છે મારો આદિલ અનીસખાન પઠાણ। ટોટલ કેટલા છોકરા? 2 છોકરાઓ છે મારા। ટોટલ તો બહુ બધા છોકરાઓ છે, ગણતીમાં તો ભાઈ આંગણવાડી છે લગભગ તો તમારા 30-40 છોકરાઓ છે, એક બી છોકરાનો નંબર લાગ્યો નથી। શું નામ તમારું? મારું અનીસ ખાન બિસ્મિલ્લા ખાન પઠાણ।